નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્ય લાભમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપણી સાથે ભાગ્ય લાભમાં જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું હાર્દિક સ્વાગત છે. જય ગણેશ. જી, ભાગ્ય લાભ. ભાગ્યનો અર્થ થાય છે આવનારો સમય અને લાભ જે તમને થવા જઈ રહ્યું છે. તો બસ આજ તમારા ભાગ્ય અને એના લાભ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શાસ્ત્રીજી, સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને જણાવી દેશો કે આજની તિથિ શું છે, પંચાંગ શું કહી રહ્યું છે આજનું. સર્વપ્રથમ વાત કરવામાં આવી ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યો વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગ્રહોની વાત છે ને ગ્રહોની ચાલ છે. ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવવામાં આવે કે લોકપ્રિય આપણો જે શો અને એમાં આજનું રાશિ સિંહ રાશિ અને સિંહ રાશિમાં જે અક્ષર છે આજે જન્મેલ બાળક હોય એનું મ અને ટ. અત્યારનું જે આપણે જે જોઈએ તો વૃષભ લગ્ન આવે છે. ષષ્ઠી એટલે કે છઠનો દિવસ એટલે કે વદ છઠ અને યોગમાં સૌભાગ્ય યોગ. શાસ્ત્રમાં લખેલું ભાગ્યની વાત હોય ને સૌભાગ્યની વાત હોય તો સૌભાગ્ય યોગમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એમાં તમારે સાનુકૂળ વાતાવરણ આવે. નક્ષત્રની વાત કરવામાં આવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગરજ કરણ. આજે વાત થઈ તો સ્વામી મહારાજ જે સિંહ રાશિના સ્વામી મહારાજ સૂર્ય મહારાજ છે. આજનું જે પંચાંગમાં કહેવામાં આવે તો ગ્રહોની ચાલ આપણે મિથુન રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન થયા છે અને સિંહ રાશિમાં એટલે કે ચંદ્ર કેતુ મહારાજ બિરાજમાન થાય. જ્યારે ધન રાશિમાં આપણે જોઈએ તો સૂર્ય મંગળ બુધ અને શુક્ર ચારેય ગ્રહો બિરાજમાન થાય અને કુંભ રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન થાય. અને આપણે વાત કરવામાં આવે કે મીન રાશિ અને મીન રાશિમાં આખા વર્ષમાં શનિ મહારાજ બિરાજમાન થાય છે. તો આ રહી ગ્રહોની ચાલ. ગ્રહોનું જે પ્રમાણે જે સ્થાનમાં બિરાજમાન થાય છે તો એ સ્થાનથી જે પરિવર્તન આવે છે તો રાશિ પરિવર્તન યોગ આવતા હોય કેટલાક સમયે એ પરિવર્તન તમારા માટે સારું સાબિત થતું હોય અને ઘણીવાર કેટલાક સમયમાં તમારા માટે એ યોગ્ય ના હોય પણ એ ભાગ્ય લાભની માધ્યમથી કહેવામાં આવે કે એ દિવસે એ દિવસનો નિર્ણય તમારે કદાચ લેવાનો હોય તો ન લેવો અને લેવાનો હોય તો ભાગ્યબળ શું કહી રહ્યું છે. ગુરુવારનું જે આપણે જોવામાં આવે તો રાહુ કાળ બપોરે 2 વાગ્યાથી 3:26 સુધીનો છે. તો આ જે ભાવ છે આજની વાત કરવામાં આવે તો ખાસ કરી કે મહત્વના નિર્ણયો લેવામાં છે ને અત્યારે મીન રાશિના જાતકો લે છે. મેષ રાશિના જાતકો દરેક મેષ રાશિથી મીન રાશિ સુધીના જાતકો માટે નિર્ણય બહુ અગત્યનો છે. કાયમ કહીએ છીએ કે નિર્ણય છે ને તમારું નસીબ પરિવર્તન કરી શકે છે. એક સાચો નિર્ણય તમારા નસીબમાં પરિવર્તન આવી શકે. તો આપણે વિચારીએ કે કયા પ્રકારના નિર્ણય લેવા, કઈ તકેદારી રાખવી, કયા પ્રકારની સાવચેતી રાખવી કે જેથી કરી આપણને કોઈ પણ નિર્ણય લેવામાં તકલીફ પડે નહીં અને આપણે સાનુકૂળ વાતાવરણ રહે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને તમારા જે કાંઈ પણ વર્તમાનમાં વિચારો છે, તમારા વર્તમાનમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે, લગ્ન યોગ વિશે હોય, લગ્ન જીવન વિશે હોય, વ્યવસાય વિશે હોય, ભણતર વિશે હોય કે કોઈ પણ પ્રશ્નથી તમે ચિંતિત હોય તો અત્યારે જ તમે આ નંબર પર અમને કોલ કરો અને તમારા ભાગ્ય વિશે પૂછો. કેમ કે આપણે ભાગ્ય લાભમાં આપના ભાગ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને સચોટ માર્ગદર્શન આપશે. તો અત્યારે જ તમે જે ટીવી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના પર કોલ કરો અને જે કાંઈ પણ તમારો પ્રશ્ન છે, જે કાંઈ પણ પ્રશ્ન તમને મૂંઝવી રહ્યો છે એનું નિરાકરણ મેળવો. તો શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે સૌ પ્રથમ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. જ્યારે રાશિ ભાગ્યલાભની વાત કરવામાં આવે તો મેષ રાશિ અને અ લ ઈ અને સ્વામી મહારાજ મંગળ મહારાજ અત્યારે તમારો જે સમય છે કૌટુંબિક પરિસ્થિતિમાં વ્યક્તિગત રીતે તમે આગળ વધી શકો છો. કારણ કે આ દિવસો તમારા માટે જે મહેનત કરી છે એ મહેનતથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય છે. મેષ રાશિના જાતકોએ જ્યારે પોતાના જીવનમાં સમાજમાં આગળ વધી શકે એમ છે. અત્યારના યોગ એવા છે કે તમારી આઈડેન્ટિટી ક્લિયર થઈ રહી છે. મેષ રાશિ શું આગળ કરી શકે છે એના માટે આઈડેન્ટિટી ક્લિયર છે. કોઈ પણ પ્રકારના તમારા જો અટકેલા કામ હોય તો એ અટકેલા કામ અત્યારે પરિપૂર્ણ થઈ શકે છે. કદાચ પૈસાની સમસ્યા, નાણાકીય સમસ્યા હોય તો એ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. તો આપણે એ વાત કરવામાં આવે કે વ્યક્તિગત રીતે આયોજન એટલે પ્લાનિંગ, મેષ રાશિના જાતકો જે પ્લાન કરશે સક્સેસફુલ થાય.
કેટલીક તમારે પ્રતિકૂળ વાતાવરણ થતું હોય તો હું એમ કહેવામાં આવે કે તમારે કોઈ વ્યક્તિ વિશેષ હોય એના અનુભવનો લાભ લેવો જોઈએ. ઘરમાં તમારું માન અપમાન, કોઈ જગ્યાએ નકારાત્મક ઉર્જા હોય એ ઠીક કરવી પડશે. ભગવાન ગણેશજીની ઉપાસના કરવી પડશે, મંગળ મહારાજને પ્રાર્થના કરવી પડશે. વાતાવરણ જો તમારા ઘરમાં તણાવ હોય તો એ તણાવમાંથી મુક્ત કરવા માટે તમારે ઓમકાર મંત્રનો જપ કરવો પડશે. તણાવ તમારી કાર્યક્ષમતાને અસર કરે છે. તણાવ હંમેશા કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા ઘરમાં જ વાતાવરણ બગડેલું હોય અથવા તો ઘરમાં શાંત મન ન રહેતું હોય તો પણ બીજે, તો કહેવાનું તાત્પર્ય એ છે કે બીજે ક્યાંય જવાનું હોય, ધરતીનો છેડો ઘર કહેવામાં, તો ઘરમાં પણ સાનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. તો એક વખત એ વિચારવા જેવું છે કે ઘરમાં તમારે મંગળ મહારાજ ગણેશજીની ઉપાસના કરજો, ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો જપ કરજો. વ્યવસાયિક રીતે જોવામાં આવે તો તમારે પાર્ટનરશિપમાં પ્લાનિંગ હોય તો એ પ્લાનિંગમાં અત્યારે યોજના કટિબદ્ધ થઈ રહી છે, તો પ્લાનર તમારે સક્સેસ થઈ રહ્યું છે. તમારી નાણાકીય સ્થિતિ એટલે કે તમારી ઇકોનોમિકલ બેઝ અત્યારે પોઝિટિવ થઈ રહ્યો છે. મુશ્કેલીઓનો સામનો, નાની મોટી સમસ્યા હોય તો એનું નિરાકરણ હોઈ શકે, સમસ્યા થશે તો નિરાકરણ થશે. આપણે જે પ્રાપ્ત થયું છે એ પર્યાપ્ત છે એ વિચારીએ કે આપણી જોડે છે કે કેટલાક જોડે નથી પણ ખરું, પણ તમારે એ વિચારવા જેવું છે કે જે સમસ્યા છે એ નાની છે, એ હટી જશે. તો તમે ભગવાનના નામનું શરણ લેજો, ભગવાનના નામનું સ્મરણ કરજો, જેથી કરીને તમારે કાર્યદક્ષતા પ્રાપ્તિ થાય. અને એ વાત યોગ્ય છે કે મંગળ મહારાજની કૃપા મેળવવા માટે ગણેશજીની ઉપાસના કરવી યોગ્ય પરિણામ આવી શકે. પારિવારિકમાં કહેવામાં આવે તો તમારે અત્યારે થોડુંક મન મુટાવ રહે, થોડુંક કડવાશનો અનુભવ થાય, થોડુંક એમ થાય કે મતાંતર થાય, તો તમારે મતાંતરથી દૂર રહેવાનું છે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો બેદરકાર રહેવાનું નથી. તમારે સ્વાસ્થ્યની ચિંતા નાની મોટી હોય તો તરત બેદરકારી રાખવાની નથી. કોઈ પણ જગ્યાએ તમારે ડૉક્ટરને બતાવી એની જે પ્રમાણે ટ્રીટમેન્ટ લેવાની હોય તે કરજો, કારણ કે રોગ છે ને એ વધારી શકાય નહીં, એટલે રોગને દબાઈ દેવો યોગ્ય પરિણામ આવે. મંગળ મહારાજની કૃપા રહીને ગણેશજીની આરાધનાથી સારું પરિણામ પ્રાપ્ત થાય. શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે, તો દર્શક મિત્રોને જણાવશો કે વૃષભ રાશિના જાતકો માટે ભાગ્ય શું કહી રહ્યું છે. વૃષભ રાશિ અને બ વ ઉ અને સ્વામી મહારાજ શુક્ર મહારાજ, વ્યસ્તતાનો દિવસ. આખો દિવસ તમારે દોડાદોડ, લાંબા સમયથી કોઈ પણ પ્રકારનું કામ અટકેલું હોય, પ્રશ્ન અટકેલો હોય, અથવા તો કોઈ બાધા તમારે પરિપૂર્ણ ન થઈ હોય તો એ કરવા સકારાત્મક વલણ અપનાવવું પડશે. કોઈ જગ્યાએ તમારે જવાનું થવાનું આ સ્તરથી બીજા સ્તરે, તો વહેલું ડિસિઝન લેજો, વહેલો નિર્ણય લેજો, જેથી કરીને તમે આગળ વધી શકો. કારણ કે કામ ઉપર કેન્દ્રિત ધ્યાન રાખીને તમે પરિપૂર્ણ કરશો તો તમને સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. ખાસ કરી વૃષભ રાશિના જાતકોએ અત્યારે અભિમાન દૂર કરવું પડશે, પોતાના આત્મવિશ્વાસથી આગળ વધવું પડશે. અભિમાન રાખશો તો તમારે એ પ્રમાણે ભોગવવાનો વારો આવશે. સ્વભાવ પ્રમાણે વર્તન કરવું પડશે, જિદ્દી વલણ છોડી દેવું પડશે. અને તમારે નિર્ણય તમને મદદરૂપ થાય, હેપી ટુ હેલ્પ થઈ રહ્યું છે. હેલ્પ કરવા માટે કોઈ આવે તો તમે એની મદદ લેજો, અને કદાચ કોકને મદદ આપવાની હોય તો તમારે મદદ પણ આપીએ, તેમનું માર્ગદર્શન યોગ્ય પરિણામ આપીશું. તમારે માર્ગદર્શન રિઝલ્ટ આપીશું. વ્યવસાયની વાત કરવામાં આવે તો વેપાર ક્ષેત્રમાં પાર્ટનરશિપ હોય તો તમારે વેપારમાં પ્રયત્ન કરજો, વધારે રુચિ રાખી, વધારે કાર્યક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ થાય. તમારા કર્મચારી હોય, તમારો સ્ટાફ હોય કે તમારા કલીગ હોય, ભાગીદાર હોય, એની જોડે સાનુકૂળ વાતાવરણ રાખજો. અને અત્યારે તમારે જે દિવસો ચાલી રહ્યા છે એમાં નકારાત્મક ઉર્જાઓ દૂર કરી પોઝિટિવલી આગળ વધજો. પરિવારના સભ્યો કહેવામાં આવે તો એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે, એકબીજાની લાગણીથી આગળ વધી રહ્યા છે, તો એટલું કહેવામાં આવે કે પરિવાર સાથે આગળ વધજો. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો શરદી, ઉધરસ જેવું એટમોસ્ફિયર અત્યારે ચાલી રહ્યું છે, તો ઋતુ પ્રમાણે કોઈ બીમારી થાય તો પરેશાન થતા નહીં, પણ ઘર ધક્કું ઈલાજ કરાવવાનું યોગ્ય પરિણામ આપને આપી શકે છે. વૃષભ રાશિના જાતકોએ શુક્ર મહારાજ છે એટલે કે શુક્રની ઉપાસના કરવી, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરવી યોગ્ય પરિણામ આપી શકે છે. શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપશો. ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ, 12 રાશિમાં મિલકત એટલે કે પ્રોપર્ટી ક્યાંય ખરીદવાની હોય, ક્યાંય વેચાણ કરવાની હોય, કોઈ સંબંધિત હોય તો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થોડો સમય વિતાવી અને તમારે આગળ વધવાનું રહેશે. કારણ
કે તમે ધર્મ માર્ગ પર ચાલશો, ધર્મ ધ્યાન કરશો, ધર્મથી તમને સારી ઉર્જાની પ્રાપ્તિ થશે અને સાથે સાથે તમારા વિલંબ થયેલા કાર્યો પણ દૂર થશે. કારણ કે વિલંબમાં પડેલા કાર્યો કેટલાય સમયથી હોય. વ્યવસાયિક રીતે કહેવામાં આવે તો તમારે આર્થિક અત્યારે કદાચ મંદી ચાલતી હોય તો કૌટુંબિક ખર્ચમાં તમારે અત્યારે આવક કરતાં જાવક વિશેષ થાય. તમારી ક્ષમતા પ્રમાણે તમે કદાચ ઉધાર લેવાનું હોય, લોન લેવાની હોય તો લોન લેજો. કોઈ પણ પ્રકારના મૂંઝવણ કે કિસ્સામાં પરિવારના સભ્યોની એડવાઇઝિંગ લેજો. એડવાઇસ કરે તો આપણે કામ કરો. પરિવારના સભ્યો સાથે વાત, અનુકૂળ વાતાવરણ, સાનુકૂળ વાતાવરણ અને ફાયદાકીય. દરેક વ્યક્તિ ક્યાંય પણ જ્યારે મનુષ્ય એકબીજા જોડે વાત કરે ત્યારે એમાં પૂછે કે પ્રશ્ન કરે, આમાં મારું શું, તારું શું, મારું તારું બધું ભેગું કરી અને એક થઈ અને પરિવારે યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનું રહેશે. સકારાત્મક ઉર્જાઓ આવશે અને સાથે જે વાત કહેવામાં આવે કે વૃષભ રાશિના જાતકે અત્યારે થોડો કામકાજ વધારે વધી જાય તો એને આળસ આવશે, થાક લાગશે, તો થાકને દૂર કરવાનો રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં એમને ધ્યાન રાખવા જેવું એ છે કે તમારે જે કામ કરી રહ્યા છો એ નિયમિતતા પ્રમાણે કરજો, પણ સૂરજ દાદાને સવારે વહેલા ઉઠી અને પ્રાર્થના કરવાની કે મને ઉર્જા શક્તિ આપે, શક્તિ પ્રદાન કરે તો આપણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. અને મિથુન રાશિના જાતકોએ ગણેશજીની ઉપાસના, ગણેશજીની આરાધના કરવાથી એમને સફળ મળે. મિથુન રાશિના જાતકો એમના સ્વામી મહારાજ બુધ મહારાજ છે, બુધ મહારાજને પ્રાર્થના કરવાની રહે, ગણેશજીને પ્રાર્થના કરવાની રહે કે નિર્વિઘ્ન બધું કાર્ય પ્રાપ્ત થાય. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ અને જે નામ અક્ષર ડ અને હ અને સ્વામી મહારાજ જે ચંદ્ર મહારાજ છે, ચંદ્રની કૃપા મેળવવાની, મનની શાંતિ. જે વાત કરવામાં આવે તો તમારે કોઈ સંપર્ક, કોઈ પણ સંપર્ક દ્વારા નવી નોકરી, નવું આયોજન, નવું પ્લાન થઈ શકે છે. તમારે આદાન અને પ્રદાન એનાથી તમારે ઉપયોગ વસ્તુનો થાય અને વસ્તુની સાથે સાથે વ્યક્તિ મળે અને જોડે તમારે વ્યવસાય ક્ષેત્રમાં પણ આગળ વધી શકો. દિવસ તમારો આખો દિવસ વ્યસ્ત રહે છે અને સુખદ અનુભવ આપી રહ્યો. સુખદ એટલે કે સારો અનુભવ. ક્યારેક તમને ટાઈમ પીરિયડ એટલે સમયમાં મોડું થઈ જાય, અસ્વસ્થ લાગે તો તમારા પક્ષમાં અત્યારે ચંદ્રબળ વધારવાનું છે. મહાદેવજીને પ્રાર્થના કરવાની. જો શક્ય હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકાય. તો એ વ્યક્તિ જ્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતો હોય, મહાદેવજીને પ્રાર્થના કરતો હોય તો એના જીવનમાં ઉદાસી આવતી નથી, માનસિક તણાવ રહેતો નથી અને એના સંબંધો પણ જળવાઈ રહે છે. વેપાર ક્ષેત્રમાં કહેવામાં આવે તો નવી માહિતી, નવું માર્ગદર્શન, ઇન્ફોર્મેશન અને એના દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી એમ કહેવામાં આવે કે તમારું પરિણામ, રિઝલ્ટ સારું મળે છે. મહત્વપૂર્ણ એ છે કે સંપર્ક તમારા જીવનમાં શાંતિપૂર્વક રાખવાથી, એક વ્યસ્તતાથી આગળ વધશો તો તમારા સંબંધોમાં, તમારા ધંધામાં ડેવલપમેન્ટ થશે, તમારા વેપારમાં ડેવલપમેન્ટ થશે. સાથે સાથે તમે સામાજિક જીવનમાં પણ કર્ક રાશિવાળા વ્યક્તિ આગળ વધી. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો અપચો રહે, ક્યાં પછી પેટનો દુખાવો રહે તો આહાર પણ નિયંત્રણ કરી આહાર યોગ્ય લેશો તો તમારા જીવનમાં દરેક પ્રકારની સુખાકારી રહેશે. આહાર છે ને યોગ્ય હોય અને કર્ક રાશિના જાતકો શિવજીના મંદિરમાં ચોખાનું દાન અવશ્ય કરે. દર સોમવારના દિવસે મહત્વની બાબત એ છે કે અક્ષતનું દાન કરવું. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપશો? સિંહ રાશિ અને વ અને ટ, સ્વામી મહારાજ, સૂર્ય મહારાજ. કારણ કે આ એક સમય છે ને એ સિંહ રાશિ માટે એક નવા પડકારોનો સામનો કરવાનો સમય આવી રહ્યો છે. કૌટુંબિક ક્યાંક ઉકેલ નીકાળશે, ક્યાંક તમે સકારાત્મક વલણને લીધે તમારા જીવનમાં વ્યવસાયિક સ્તરમાં તમારું વ્યક્તિત્વ, તમારું પાવર અને એના લીધે, પાવર એટલે તમને જે આવડે છે એનાથી તમને સારું પ્રાપ્ત થઈ શકે. તમે ક્વોલિફાઈડ હશો તો તમને પ્રાપ્ત થશે. જો તમારે ક્વોલિફાઈડ નહીં હોય તો નથી પ્રાપ્ત થતું. એટલે તો કહેવાનું તાત્પર્ય, ધાર્મિક સ્થળની મુલાકાત સિંહ રાશિવાળાએ લેવાથી એમના જીવનમાં પરિવર્તન આવે. ખાસ સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણની ઉપાસના કરવી, સૂર્યદેવને પ્રાર્થના કરવી અને નેગેટિવ વિચાર ન કરવો. કોઈ પણ પ્રવૃત્તિ તમારે પાછળ કોઈ વાતો કરતો હોય તો એને ધ્યાનમાં લેવાના નથી. અને સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો તમારે એસિડિટી ઉપર ધ્યાન રાખવાનું છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં શું લાભ લખાયું છે?
ભાગ્યલાભ છઠ્ઠી રાશિ કન્યા રાશિ પ ઠ અણ અને એના સ્વામી મહારાજ બુધ મહારાજ યોગ્ય ગ્રહોની સ્થિતિ નિર્માણ થઈ રહી છે. તમને સારા પરિણામ ધાર્મિક ક્ષેત્રમાં આગળ વધે નોંધપાત્ર તમારી સફળતા તમે નોંધી રહ્યા તો તમને સફળતા પ્રાપ્ત રહી. કન્યા રાશિના જાતકો માટે મહત્વપૂર્ણની જવાબદારી થઈ રહી છે. તમે કદાચ એમ વિચારો કે ધર્મ કાર્ય કરીશું, સામાજિક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રવૃત્તિ તમારા માટે શ્રેષ્ઠ છે. ધર્મ છે ને તમને આગળ લઈ જાય છે. ધર્મમાં તમે આગળ જશો. કન્યા રાશિના ખાસ સાચવવાનું છે, મુસાફરીમાં કંટાળી નથી જવાનું. તમને નાની મોટી મુસાફરી થવાની તો કંટાળી નથી જવાનું. અને તમારી પ્રતિષ્ઠા જોખમાઈને એનું ધ્યાન રાખવાનું. દાન પૂન કરતા હોય કે પ્રતિષ્ઠામાં જોખમાય એવું કામ ન કરતા પ્રોફેશનલ લાઈફમાં સુધારો કરજો તો તમને પરિવર્તન આવી શકે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે જે તુલા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં શું લાભ દેખાઈ રહ્યો છે? તુલા રાશિ અને તુલા રાશિ ર અને ત સ્વામી મહારાજ શુક્ર મહારાજ ટૂંકી યાત્રા પ્રવાસના યોગ જેમ કન્યા રાશિ માટે પણ છે. અને આજના દિવસોમાં તમારે ઈચ્છિત ફળની પ્રાપ્તિ પરિણામ તમારી બાજુ નીકળશે અને સારું પરિણામ આવશે. તો તમે વિચાર્યા વિના સકારાત્મક વર્તન કરજો અને વિશ્વાસ તમારે કોઈના પર રાખવાનો તો શાંતિથી નિર્ણય શક્તિ રાખજો. નિર્ણય દ્વારા તમને પ્રાપ્ત થશે. સમસ્યાઓની ચિંતા રહે પરંતુ એના મિત્રો અને તમારા માર્ગદર્શક દ્વારા તમે ઉકેલ મળી શકશે. અને ખાસ કરી યોગ અભ્યાસ કરજો, એડવાઇઝરની સલાહ લેજો તો તમારા સ્વાસ્થ્ય માટે નિયમિત તમારે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપશો? વૃશ્ચિક રાશિ ન અને ય સ્વામી મહારાજ મંગળ મહારાજ અત્યારે જો તમને કોઈ પણ પ્રકારના જીવનમાં કોઈક એવી લાગતું હોય કે મારે અસફળ થવાનું છે, તમારે નેગેટિવ વિચાર આવતા હોય તો નેગેટિવ વિચારોને દૂર કરવાના, ફેરફાર કરવાનો. તમારે તમારા કોન્ફિડન્સમાં ઓર કોન્ફિડન્સ નથી કરવાનું પણ કોન્ફિડન્સમાં રહી અને કામ કરશો તો તમને પરિવર્તન. તમારી જે વાત છે, તમારી જે પણ યોજના છે કોઈની જોડે શેર કરજો. ખાસ કરી વૃશ્ચિક રાશિના માણસો અત્યારે આ જાતક કોઈ પણ સામાજિક મિટિંગ મેળાવડામાં આગળ વધી શકે. વાતચીત દ્વારા કંઈ પણ શેરિંગ દ્વારા તમને સારી પર્સનાલિટી દ્વારા તમને સારું પ્રાપ્ત થયું. સલાહ અનુભવ વ્યક્તિની લેજો. જે ફિલ્ડમાં જે વ્યક્તિ અનુભવ હોય ને એની સલાહ લેવી યોગ્ય છે. વ્યવસાયિક ક્ષેત્ર પર અને સરકારી નોકરીમાં પણ તમને ફાયદો થાય. નજર તમારી હોય કે આજે મારે આ વસ્તુ ખરીદવી છે તો તમે ખરીદી શકો એમ છો. પણ અત્યારના સમય શાંતિપૂર્વક ખુશનુમા વાતાવરણ છે તો વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવાનું કે આ આબોહવા એટલે કે શરદી ઉધરસ કોઈ પણ પ્રકારની એનર્જી થતી હોય તો એલર્જીથી દૂર રહેવાનું રહેશે. અને તમારે ગણેશજીની ઉપાસના કરવી યોગ્ય પરિણામ આપી શકે છે. શાસ્ત્રીજી, ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ધન રાશિના જાતકો માટે જે આત્મવિશ્વાસ કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ બરકરાર રાખવાનો છે. કોઈ પણ પ્રકારની જૂની યોજના હોય, જૂનો પ્લાન હોય, તમારો ઓલ્ડ પ્લાનને આગળ વધારી શકો. કેમ કે તમને બધા મદદરૂપ થઈ રહ્યા છે. સામાજિક પરિસ્થિતિમાં પણ તમને યોગ્ય પરિણામ આપી રહ્યું છે. તમારું મન હકબંધ, તમારું મન હશે તો માંડવી જવાશે. તમે વિચારશો કે મારે અહીંયા જવું છે તો ધનરાશિ માટે ગુરુવારનો દિવસ છે. ગુરુ મહારાજની કૃપા રહે અને ઓમ ગ્રામ ગ્રીમ ગુરોમ સહ ગુરુવે નમન જપ કરો. ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. અને ભાગ્ય માટે તમારે મહેનત કરવાની, જમીન ખરીદવાના યોગ છે, મિલકત ખરીદવાનો યોગ છે. તો તમારે અત્યારે સમય સાથે વર્તન કરી અને કોઈકની સલાહ લઈને આગળ વધજો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આગળ દર્શક મિત્રોને જણાવશો કે જે મકર રાશિના જાતકો છે એમના માટે આપ શું માર્ગદર્શન આપશો? મકર રાશિ ખ અને જ માર્ગદર્શનની વાત કરવામાં તો મકર રાશિ માટે કોઈ સમસ્યાનો ઉકેલ, કોઈ પ્રોબ્લેમ્સ હોય એ ક્લિયર થઈ રહ્યા છે. મોટી ચિંતાઓ, મોટી જે તમારે કહેવામાં આવે કે કોઈ પણ પ્રકારની સમસ્યા હશે એ સમસ્યા દૂર થશે. અને તમારા વિશેષ વ્યક્તિઓનો આવકાર, તમારા ઘરમાં તમારા કુળ દેવતા હોય, કુળદેવી હોય એને પ્રાર્થના કરજો. પરિસ્થિતિ શાંતિથી સામનો કરજો, શાંતિથી એને ફેસ કરજો. કોઈ પણ પ્રતિકૂળ અનુકૂળ વાતાવરણ બનાવજો. વ્યક્તિ જ્યારે કોઈ પણ જગ્યાએ દરેક વસ્તુ વિચારતો હોય તો ક્યાંક ને ક્યાંક એને ઉણપ દેખાતી હોય તો ઉણપ દૂર કરવા માટે મકર રાશિ શનિ ચાલીસાનો પાઠ કરજો અને ખાસ શનિદેવને આરાધના કરજો. જી શાસ્ત્રીજી, છેલ્લેથી બીજી રાશિ એટલે કે કુંભ રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપવા ઈચ્છશો? 11મી રાશિ ભાગ્યલાભમાં ગ સ અને એના સ્વામી મહારાજ શનિ મહારાજ. અત્યારનો સમય એ એકદમ નોટેડ, નોંધપાત્ર યોગદાન તમે જે આપ્યું હશે, જે સફળતાની પ્રાપ્તિ થશે, સંપૂર્ણ વિશ્વાસથી તમારા પરિવારની સાથે ઘરમાં વાતાવરણ સુખદ રહેશે. અને સાથે તમે જ્યાં જગ્યાએ જોબ કરો છો એ જગ્યામાં પણ તમને સારું વાતાવરણ પ્રાપ્ત થશે. અથવા તો તમે વેપાર કરતા હશો તો વેપારમાં પણ સારું માર્ગદર્શન પ્રાપ્ત થશે. અત્યારનો સમય કુંભ રાશિ માટે સારો સાબિત થાય.
હાલ પણ મુસાફરી કરતા નહીં, કોઈ પણ યાત્રા પ્રવાસ કરતા નહીં, જેથી કરીને તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે અને તમારો વેપાર બગડે એવું કરતા નહીં. જી શાસ્ત્રીજી, અંતે દર્શક મિત્રોને આપ જણાવશો છેલ્લી રાશિ વિશે, એટલે કે રાશિ ચક્રની છેલ્લી રાશિ. ભાગ્ય લાભમાં દર્શક મિત્રોને જણાવશો કે મીન રાશિના જાતકો માટે એમના ભાગ્યમાં શું લાભ દેખાઈ રહ્યો છે. મેષ રાશિથી શરૂઆત કરીને મીન રાશિ, ભરપૂર ઉર્જાવાળો દિવસ. કન્યા રાશિ અને મીન રાશિ માટે એમ કહેવામાં આવે કે અત્યારના દિવસો સારા, સાનુકૂળ વાતાવરણ. તમે નિર્ણય લેશો ને તો તમારો નિર્ણય તમારી બાજુ આવશે. કંઈક કામ કરવા માટે જશો ને તો તમને એમ લાગશે કે આ કામ મારું સરળતાથી થઈ રહ્યું. કોઈ પણ મિત્ર ભાવથી તમને મદદ કરે. મુશ્કેલ સમય એ દૂર થઈ ગયો. તમારે કોઈ રાજકારણમાં વ્યક્તિ હોય તો રાજકીય સમર્થનની પ્રાપ્તિ થશે, અથવા તો ગવર્મેન્ટ જોબની રજૂઆત કરશે તો ગવર્મેન્ટ જોબની પણ પ્રાપ્તિ થશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો એ દૂરદેશીને કરવું પડશે, અને બિનજરૂરી તમારે ખર્ચ પર કાબૂ રાખવો યોગ્ય પરિણામ આપી શકે છે. વેપાર ને વ્યવસાય ક્ષેત્રમાં કહેવામાં આવે તો ધીરજ રાખવી, સંયમતા રાખવી, અને કોઈ યોજનાઓ કોઈને કહેવી નહીં, અને આગળ વધવા લક્ષ્ય ઉપર ચાલવું પડશે. લક્ષ્ય છે ને કટિબદ્ધતા તરફ આગળ વધે. આ ઋતુમાં તમારે જે આહાર લેવાનો છે, આયુર્વેદિક ખોરાક અને આયુર્વેદિક સ્વસ્થ રહી અને હંમેશા પ્રગતિશીલ રહો, એના માટે મીન રાશિ માટે ગુરુ મહારાજની ઉપાસના યોગ્ય પરિણામ આપી શકે છે, અને ગુરુદેવની કૃપા મેળવજો. જી શાસ્ત્રીજી, તો બસ દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આજ માટે બસ આટલું જ. ભાગ્યલાભમાં આજે આપણે જાણ્યું આજના તિથિ વિશે, આજના પંચાંગ વિશે, ત્યારબાદ રાશિચક્ર વિશે વાત કરી કે કઈ રાશિના જાતકોએ શું કરવું જોઈએ અને એમના ભાગ્યમાં શું લાભ લખાયો છે. એના વિશે આજે આપણે ચર્ચા કરી. ત્યારે ફરી આવતીકાલે બપોરે 3:30 કલાકે મળીએ છીએ ભાગ્યલાભ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.